વડોદરા કરજણ તાલુકાના ધનોરા ગામની નવી નગરીમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારો પોતાના મકાનો બચાવવા માટે તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે। રહીશોનો આક્ષેપ છે કે તેઓ છેલ્લા 40થી 50 વર્ષથી અહીં વસવાટ કરે છે અને સરકારની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનોમાં રહે છે। પરિવારોનું કહેવું છે કે તેઓ નિયમિત ગ્રામ પંચાયતનો વેરો પણ ભરે છે, છતાં હવે તેમના મકાનોને દબાણ ગણાવી તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજકીય અદાવત અને ચૂંટણીની દુશ્મનીના કારણે ગરીબ પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશોએ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરી કાર્યવાહી અટકાવવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। કરજણ તાલુકાનો મોજેગામ ધનોરાના નાગરિકો આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આવેદનપત્ર આપવાની ફરજ એટલા માટે પડી છે કે ગામના અમુક કિસ્સોમાં ત્યાં જે ગરીબ પરિવાર છે, જે વર્ષોથી ત્યાં આગળ સરકારી આવાસ જે કે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, આવાસનો યોજનાનો એમને લાભ મળ્યો છે, તે પંચાયતને વેરો પણ ભરે છે, પરંતુ ગામના અમુક કિસ્સોમાં અંગત અદાવત રાખીને તેઓને હેરાન પરેશાન કરવા, તેઓની માથા પરની છત ગુમાવવા માટે, તેમના દબાણ તોડવા માટે, ઘર તોડવા માટેની તજવીજ હાથ ધરેલી છે। જેવી એમને જાણ થતાં એ નાગરિકો આજે આ મામલતદાર સાહેબ કે ન્યાયની આશા માટે આવ્યા છે કે અમારા ઘર તૂટે ના, જો એમના ઘર તૂટશે તો આ કાળઝાળ ભરી ગરમીની અંદર નાના બાળકો છે, એમનું એ જશે ક્યાં, રહેશે ક્યાં, એમના પશુઓ છે, એની માટે વિનંતી આજરોજ કરી છે કે અમારા ઘરો તૂટે ના અને એવી કોઈ તજવીજ પંચાયત કે સરપંચ હાથ ધરે તો એને રોકવી।